વલસાડમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે જિલ્લા પોલીસ એક્શનમાં 24 કલાકના પોલીસના સર્ચમાં 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કાર્યવાહી અંગે માહિતી આપી। તમામ લોકોના દસ્તાવેજો ચકાસી આગળની કામગીરી કરાશે। દસ્તાવેજો નકલી અથવા પૂરતા નહીં હોય તો ડિપોર્ટની કાર્યવાહી કરાશે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ધરમપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી। એ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી અંગે માહિતી આપી હતી। કહ્યું કે વાપી, જીઆઈડીસી, ડુંગરા, સંજાણ, ઉમરગામ જેવા વિસ્તારોમાં રાતથી પોલીસનું સર્ચ ચાલુ છે। દરમિયાન 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જે બાદ હવે દસ્તાવેજો ચકાસવાની કામગીરી હાથ ધરાઈ છે। जिला पुलिस ने कल पूरी रात वापी हो, संजान हो, ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के एसपी से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है। मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्यवाही पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे वो सभी लोगों को डिपोर्ट करने की प्रोसीजर आगे बढ़ाई जाएगी।